ઊભા છે એમને વાંધો ન હોય તો બેસી જાવ તો તમને પણ મજા આવશે, તમને થાક ન લાગે. આગળ બેઠા એમને બધાને પવન આવે. ગ્રાઉન્ડ એમ તો ઘણો મોટો છે પણ સંખ્યા ઘણી બધી થઈ છે એટલે તમે ઊભા રહેશો તો અમને તો વાંધો નથી, પણ તમે થાકી જશો. બેસી જાવ તો સારું, જો બેસાયું હોય તો પાછું એ જોવું પડે. હેઠળ બાપા એક જગ્યાએ હમણાં અમે આમ કહેતા હતા બેસી જાઓ, બહુ માણસ હતું. એક જણો આ બાજુથી છેડ્યો છે, શોર્ટ બટ ફાટી ગયો ને, કે તમારે વિગાયકના સ્ટેજમાં બેસીને વાતો કરવી, બેસી જાઓ, નીચે આવો જ ખબર પડે, પગ મૂકવાની જગ્યા નથી, કે એમાં ક્યાં બેહવું. તારા બાળક ભેગા ના થાય તો અનવાલા આશીર્વાદ ના મળી રાખજે. તારો ધ્રુવ થયેલ તગ તગી માં તું મધ સાગર ની માં. भवानी तू ही जोग माया तू ही बाकुबानी ये तू ही धरनी आकाश विभो पसारे तू ही मोह माया विषे झूल धारे. न जागे न सोवे न हाले न डोले गुपति न छती करंती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी. उदानम अपानम नसे ही नसे न माता न ताता न भ्राता स्नेही विदेहान देहान रूपान रेखी न माया न काया न छाया विषेगी. उदासीन आसी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंका न शंका असंका कहानी हरिकार शब्दम निराकार बानी. नवो दान प्रोदान मुक्दान बाली करो धा विरोधा निरोधा कृपाली. सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशियानी अटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी. आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन धन गोदन सौराष्ट्र धरणी हे मातन धन गोदन गुजरात धरणी तने धन गोदन हालार धरणी.
કાઠીદળનો ટીબો અને ચારણ સમાજના આંગણે જેમ અમારે રાજા મામાએ કીધું એમ લોટી ઉત્સવ અને સમાજ માટેનો આ કાર્યક્રમ, એમાં પધારેલા માનનીય એમએલએ સાહેબ ચિરાગભાઈ, અમારે મુળુ મામા અને નાથા મામા, કદાચ બીજા નામનું ખ્યાલ ન રહે તો બધા મહેમાનો, બધાનું સ્વાગત. અને સરળ સ્વભાવ ન મનુકુટી લાઈ, યથા લાભ સંતોષ સદાય, એવા સરળ સ્વભાવવાળા જેના ચરણમાં મસ્તક નમાવી અને અંતરમાં કંઈક ટાઢક થાય એવા જયંતિરામ બાપા, એના ચરણમાં વંદન કરું. મોજ આવે ત્યાં સુધી આપણો કાર્યક્રમ આમ ચાલુ રહેવાનો છે. આજનો દી ખાલી અહીં કવરેજ નથી એટલે આ પ્રોગ્રામ આમાં કચકડામાં મઢાય છે. અમારે વીકે સ્ટુડિયો કાલ તો યુટ્યુબમાં મૂકી દે એટલે આમ બહરાટ્યું બોલવાનું છે હાવ, એટલે એને તાળીએથી વધાવો એકવાર. એટલે આપને જે મોજના તોરા છૂટી જાય ક્યાંય હારી આનંદ આવે એટલે હારો પડકારો આપજો, આંકલો આપજો, અને એથી વધારે મોજ આવે ને જો અહીંયા આપ ડોનેશન રૂપે જે પૈસા આપશો તો આ સમાજ માટે રહેવાના છે. માટે અમે બધા ધ્રુબકો મારીને બોલશું ને તમે ધ્રુબકો મારીને સાંભળશો એટલે મજા આવવાની ને આવવાની. ચારણનો નેહડો છે, બધા મહેમાનો હજી તો આવે જ છે. અમુક તો સવારે હામાં મળશે લે કે પૂરું કરી દીધું, અમને એમ કે સવારે પરપાતી આવતી હાલ છે, ખબર પડતી જાય એમ. સારું આવવા જ્યાં જે જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. અટાણે ગોઠવાઈ ગયા જેવું ખરું. હા, પણ લોટી ઉત્સવ ઘણી બધી લોટીઓ ગંગાજીને માતાજીને અહીં લઈ આવ્યા છે. લોટી છે ને ભરવીને લઈ આવી હા વહેલી લોટી ભરવીને પેક કરવીને લઈ આવીને એ બધું આવેલું ખોલવા ટાણે અઘરું પડે, ખર્ચો કરવો પડે. હા, એ અઘરું છે. એટલે સારી વાત કહેવાય આ બધા મળી અને કરે હંપીને કામ થાય ને એમાં મજા બહુ આવે. હું ઘણીવાર એક દાખલો આપું છું. માતાઓ બહેનો અહીં ઘણી સંખ્યામાં બેઠા, એમને ખબર હોય કોઈ બહેનું કેરી લેવા માટે જાય, કેળા લેવા માટે જાય, સફરજન લેવા માટે, આ બધા ફળ લેવા જતા હોય ને એમાં કેરી મોંઘી હોય, કેળા કરતાં કેરી મોંઘી હોય, છતાં પણ કેરીને કોઈ લેવા જાય ને તો બેનું એમ કે ભાઈ કેરી આપો, કે મીઠી છે તો કે હા લ્યો ચાખો, એમ કરીને શીર કાઢીને ચાખવા હોત કેરી આપે. કદી પોપિયું ચખાડે, તરબૂચે ચખાડે, આ બધાને ડગલા કાઢે. પણ કોઈ દી કેળામાં કોઈ બેને કીધું કે બટકું ચખાડો તો લઉં? બાપા કેળામાં નથી કહેતા વિરમભાઈ, શું કામ ખબર? આ બધા કેરી ને સફરજન ને પોપૈયું ને તરબૂચ ને એ બધા એકુકું નોખા હોય, અને કેળા છે ને એની આખી લૂમ ભેળી છે. લૂમ થઈને રહો ને કોઈની ત્રેવડ નથી કે તમારા ડગલા પાડી શકે. આ બહુ મોટી વાત છે. અત્યારે તો આખા દેશની એક થવાનો સમય આવી ગયો છે. નહીતર ક્યાં આ ચારે બાજુથી હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું આ દેશ ઉપર જે આક્રમણો થઈ રહ્યા છે, અને હું તો જાહેર પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે કોઈ પાર્ટીમાં હોય એના માટે તૂટી પડો. મારા માટે બધાય હરખા, જે હારા કામ કરે એ હારા. પધારો મહેમાનો પધારો. પણ ચૂંટણી પૂરી થાય ને પછી બધા ભેળા થઈને ભજીયા ખાઈજો. હા, એટલે અમારે મામા ડાયરો પણ અહીંયા ઘણો પધાર્યો છે. બધાનું આપણે સ્વાગત કરી છે. તો થોડી વંદનાઓ જગદંબાની કરી અને આગળ મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. એટલે તોય ધકમાર ધડા માતાજીના પગે હાકલા એ મારી સજતી સજે શણગાર.
દાતાર સ્વભાવ હોય ને દુનિયા યાદ કરે. ચિરાગભાઈ નાતા મામા અહીંયા મૂળુ મામા બેઠા છે, અમારે સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી, જેને પાછળ સ્વર્ગસ્થ લગાડવાની આપણને ઈચ્છા ન થાય. એ એમ કહેતા મૂળુ મામા માટે, એ વખતે તો મામાને સારા પોસ્ટ ઉપર, મામા હોદ્દા ઉપર, મને પાછું એનું નામ ન આવડે એટલે હું હતું ઈ આમ ખબર છે હું હતું ઈ. પણ હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે મૂળુભાઈ બેરાની અટક બેરા છે, પણ આમ નાનામાં નાના માણસનું સાંભળે બહુ એમ, અટક ભલે બેરા છે. એટલે જોરદાર તાળીયાથી વધાવો બધાય મહેમાનોને વધાવો, એમએલએ સાહેબથી લઈ નાતામાંથી આમાં બધાય. અને આપ બધા પધાર્યા છો, હાજરી આપી છે, બેઠા છો, એટલા માટે અમે ખૂબ રાજી થઈએ છીએ. આ અમારો સમાજ છે એટલા માટે છે દાતાર સ્વભાવ. પોરબંદર રાણા જેઠવાને સંબોધીમાં ચારણે દુઓ કીધેલો કે બરાબર જેઠ મહિનાની બીજ આવે એટલે હું તમે નહીં, પશુ પક્ષી નહીં, પણ ઝાડવા ઊંચા થઈ થઈને એમ કહેતા હોય કે હે વરસાદ, હે મેહુલિયા મારો બાપ, હવે વરસી જા તો સારું, હવે ગરમી બહુ પડે છે. આવું કે ઝાડવા હોત, માણસ પશુ પક્ષી તો કે, પણ ઝાડવા ઊંચા થઈ થઈને કહેતા વરસાદ મારો બાપ હવે આવી જા. પણ ગમે એટલી ગરમી પડે તો અહીંયા જામનગર પાસે દરિયો નજીક છે. કોઈ દી આપણે કીધું કે હે દરિયા દેવ બહુ ગરમી પડે છે, તે એક આટો આખા હાલારમાં મારી જાની, એવું કોઈ દી દરિયાને આપણે કીધું? હું કામ ખબર હે, એ આવે ને તો આ થોડા ઘણા લીલા છે એ બળી જાય ઝાડવા. એમ દરિયા જેટલી સંપત્તિ મારા તમારા પાસે હોય, પણ જો દાતારી તત્વ ન હોય તો દુનિયા યાદ ન કરે. એટલે જેઠવા રાણાને સંબોધિત કવિએ દુહો કીધો છે, સ્વભાવ એથી ઓલા મેને હવ ચાહે મલક, બાકી ઓલા દરિયા ને કોઈ એ એમનો કે નટવર જેઠવા. વાત મને ખૂબ ગમે છે. જે માણસની પાસે બહુ રૂપિયા હોય, બહુ પૈસા હોય, છતાંય ક્યાંય ધર્માદો ન કરે, વિદુર નીતિની આ વાત છે, મારી નથી. જે માણસ પાસે બહુ પૈસા હોય છતાંય ક્યાંય દાતારી ન કરે, ધર્માદો ન કરે, અને હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બાપા બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, જે માણસની પાસે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું ક્યાંક ધર્માદામાં 1 લાખ આપું, અને એક માણસ પાસે 100 રૂપિયા હોય અને ધર્માદામાં 50 રૂપિયા આપે ને, તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને આપ્યા છે ને ઓલાએ 50% આપી દીધા, એની ત્યાં નોંધ થાય છે. એમ દાતારી તત્વની અને ખમીરાતની એવી વાતો કરવા અને માતાજીના ગીતો ગાવા માટે જ્યારે મળ્યા છે ત્યારે લખપત
આપનો એના મહાન જય ધરા મામુ સરદાર પણ જય જય દાદા કરણ તું એ અમારો જય જય જગન્નાથા चकार चंड तांडव तनो तुना शिवा शिवा घटा घटा हसम ब्रह्म ब्रह्म ननिल पनीजर उर्वी वल्लरी विराजमान मूर्धनि जगत 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 ललाट कंठ भाव में किशोर चंद्रशेखर दीप दीक्षणा ममा सदा करे जगत लस बंद बंद पुरत दंत संपत नमो मान मान शंकर पाकटाक्ष धोरणी नित्य दुर्धरा पति पति दिगंबर मनो विनोद में को वस्तु रावण जाम ने ये हाथी दीधो हला जामी गजारो परवर पुन्हा पास निहारो परवर पुन्हा पास निहारो महके वायु नो महकारो झरना मा धड़का करे मां नीरमा घेरा नाच करे मां विकड़ा मां अरे
પરંપરા હોય ઉજળા સંસ્કાર હોય એના માટેની આ બધી વાતો અને ગીતો છે. ગામડામાં રહેતા હોય આપને ખબર હોય વાડીમાં તમે મોટર માંડો 7 કલાક મોટર હાલે વાડીમાં પાણીનું સ્તર ઉતરવાનું હોય એટલે ઉતરી જાય અને પછી મોટર બંધ કરી દો તો કૂવો છલકે નહીં એના સ્તર સુધી આવીને રહી જાય. વાહ. પણ એટલે અમારા પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટન પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદનજી લાલજી જોશી લખે છે પેટાળ પાપી હો એની ભગના દૂધે ભૂદરા. ગુલાબી બેલ ગુલાબી બેલ દરબારમાં પણ ગોકાળ કરે મંદરે ગોકુળ કરે ગોંદરે તેથી નો આયર નાદ તો જાદવ કે જગતમાં આ સારણો એ ક્યાંય ફૂટત નહીં ફરજા. મોખડો વિરમભાઈ જામજોધપુરથી પધાર્યા છે. એમણે બહુ સરસ એક મને વાત કરી. મને કે વિરાટ ખાસ તમે આ કહેજો ભાઈ. આપ બધાને ખબર હશે જામજોધપુરમાં બહુ સરસ માં સોનબાઈ માની કૃપાથી એક આપણા ચારણ સમાજની કન્યાઓ માટે બહુ સરસ હોસ્ટેલ બની છે. એટલે નેહડેથી અને નાના નાના ગામડેથી દીકરીઓ આવી અને ભણે એવો માં સોનબાઈ માનો જે ભાવ હતો એ આ બધા મિત્રોએ અમે ત્યાં પ્રોગ્રામ પણ કર્યો હતો અને બહુ સરસ રીતે બનાવી છે હોસ્ટેલ. એટલે આમાં 6 ધોરણથી 12 ધોરણ સુધીનું ભાઈ મને કહેતા હતા છે. એટલે કોઈ એવા છેવાડાનું નેહડું હોય ગામ હોય કોઈ દીકરીઓને જો ભણાવવાનું હોય
અને કદાચ ન ભણાવી શકતા હોય તો વિરમભાઈ કે બધી જવાબદારી અમે લેશું, પણ ચારણ સમાજની દીકરીઓને ભણાવે અને જામજોધપુર ત્યાં બધાય મૂકી જાય. બહુ મોટી વાત છે સાહેબ, એટલે આપ બધા આ વાતની નોંધ લેજો. ભગવતી સોનબાઈમાંની કૃપા થઈ છે એટલે આવડી મોટી આ ત્યાં શિક્ષણનું એક કામ કયો જે કયો તે ઊભું થયું છે. એટલે જિલ્લા પંચાયત સદસ્ય લખુભાઈ તરફથી 25,000 રૂપિયા રોકડા આવે છે. જોરદાર ચાલુ થયું આવી. જિલ્લા પંચાયત સભ્ય લખુભાઈ તરફથી 25,000 રૂપિયા આવે છે. જોરદાર ચાલુ થયું આવી. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી તો આપણે માતાજીની સ્તુતિને એવું બધું કર્યું છે, પ્રોગ્રામ બધો બાકી છે. આ બધું લઈ લ્યો, હવે ગાયકા લઈ લ્યો એટલે પછી મને બહુ ઊંધું ન કરતા. હા, ગાયકા લઈ લ્યો એટલે પાછું વેલા હેરું બાથું આવે હામું સૂતું પાછું અહીંયા આવે. પૈસા છે ને, પૈસા ગરમી બહુ કરે બાપા, એમાં રહેવું બહુ અઘરું. જે પાર પાર નીકળી ગયા એ કંઈક સારું કરી ગયા કહેવાય. એટલે અહીંયા આગળ ઠાઠ મેદની જ્યારે બેઠી છે, ઘણી બધી મને ફરમાઈશો છે, આપણે ધીરે ધીરે લેતા લઈશું. અમારે વડીલો અહીંયા બેઠા એમની પણ બાપા એવી ફરમાઈશ હતી કે ગીરની પણ અમુક કાવ્યો એવા બધા સંભળાવશો, એટલે એ પણ હું આપની આગળ રજૂ કરવાનો છું. પણ મને જે યુવાનોની ફરમાઈશ છે એ હું થોડી લઈ લઉં. એની પહેલાં એક બાજુ વ્યા જાઉં બા, એમાં હું આ હું લોટ ખાવું બે એકારે ન થાય એટલે સાહેબ એવું અઘરું. અહીંયા એટલા આપ દાન કરો છો એટલે મને એક નાનકડી વાત યાદ આવે છે સાહેબ. આ વાતો થઈ શકે, હું અહીંયા બેઠો બેઠો વાતો કરી શકું, કોઈ પણ કરી શકે, આપી દેવું જોઈએ આમ, પણ આપવાની વાત આવે એ બહુ અઘરી છે. એની એક નાનકડી વાત છે. ગામડામાં એક માણસ બહુ લોભ્યો, સમજ્યા, બહુ લોભ્યો. એવો લોભ્યો સવારમાં ભગવાનને માતાજીને દીવો કરે ને, દીવો તો બાપા દીવો કરે તો દીવામાં ઘી હોય ને એટલે વાઈટ બરાબર આમ હરખી કરી દીવો બરાબર આમ વાહી અને દીવો જેગવી અને ભગવાનને જર્જર હે માતાજી, હે માતાજી, હે ભગવાન, હે માતાજી એમ કરીને અડધી મિનિટ ન થાય ને ત્યાં દીવાને ઓલવી નાખે. એટલે પ્રાર્થના શેડ પલી જાય છે કંઈ. હા, થઈ ગયું, રેડી થઈ ગયું. આ નંદાણીયા પરબતભાઈ છે ને, નંદાણીયા પરબતભાઈ કાળાભાઈ સણોશ્રી મામા ડાયરો, એમના તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. તાળીઓથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા બાપુએ એક બહુ સરસ વાત કરી કે તમારાથી ક્યાંય પણ ધર્મ કાર્ય થતું હોય તો આપવું, જેટલું અપાય એટલું આપવું, બહુ સારી વાત છે. અને આપણે આપીને એ જ બધું રહે છે. બાકી ભેળું આપણે ખાલી કર્યા રાખીએ તો છોકરા શું કરે કાંઈ નક્કી ન હોય. પછી સારા હોય તો ડબલ કરે, નકર ભૂંગળી હોય વાળે. એટલે આપ્યું છે એ તો પાકું જ. તમે 2 લાખ આપ્યા એ તો પાકું જ થઈ ગયું. હવે એ તો ધર્માદામાં જ ગયા. એમાં મામાએ 5100 આપ્યા એ તો રહ્યા જ. એટલે હું તમને મુક્તાનંદ બાપુ મારા ગુરુ મહારાજ એમ કે આપાય એટલું આપવું, ન આપી શકાય ને તો જે આપતા હોય ને એને તાળીએથી બહુ વધાવવા, એ બહુ મોટો ફાળો છે. એને બીજી વાર ઉત્સાહ થાય કે આ દીધા જેવું કરું એમ, એ બહુ મોટી વાત છે. એટલે ઓલી વાત દીવો પેટાવે, જટ દીવો પૂરો થઈ જાય, હે માતાજી, હે પીછળ, હે આવડે, હે નાગભાઈ, હે માતાજી એમ કરીને જટ દીવો ઠાર નાખે. હું કામે ખબર બીજે દી ઘી કાયમ આવે કોડિયા, અને પછી ઊંધું કોડિયું બીજું વાળી દે, બીજે દી પાછો દીવો પેટાવે ને જટ પ્રાર્થના કરી પાછો દીવો ઠારે. એટલે એક કોડિયું ઘીનું ભરે 11 દી હાલે. કોડિયું નાનું, એ તો જેવી સાઈઝ રાખવી હોય એ રહે ને અમારે. એટલે આવું કાયમ કરે. એમાં થોડો અવાજ ઓછો કરજો ને, હું ગાયા કરીને પૈસા મજા જ આવવાની છે. આ તો મને વચ્ચે એવું થાય તો વાત કરું એમ. હા,
આકડે ઠાઠ આમ જો કેવો નિહળામાં કેવા ડાયરો બધો પધાર્યો છે, ક્યાં ક્યાંકથી આવ્યા છે. છેલ્લામાં છેલ્લો ઊભો હોય અને આમ ઊભા હોય એને હું સ્વાગત કરું છું. હો, તમારી બધાની અહીં નોંધ છે. વળી કે અમે આવડા કિલોમીટર કાપીને ગયા ને અમારી કંઈ નોંધ ન થઈ, વાહે બેહીને વહી ગયા, ઊભીને વહી ગયા. તમારી બધાની અહીં નોંધ થાય છે, તમારી હાજરી નોંધાઈ જાય છે. કારણ કે અમારા ઘરે આ પ્રોગ્રામ છે, અમારા સમાજનો છે, એટલે હું તમારું સ્વાગત કરું છું અહીંથી. બરાબર, તાળીથી વધાવો બધાને મહેમાનોને. એટલે દીવો પેટાવે ને જટ પૂજા કરીને દીવો પૂરો કરી નાખે. એમાં એક દી દીવો વાયો ને ભગવાનને હે માતાજી એમ કરવા ગયો ને તો એનો ભેરું બહાર આવી ગયો મિત્ર. એણે બહારથી હાથ કર્યો એટલે ઘરમાંથી બહાર નીકળ્યો, દીવો ઓલવવાનું ભૂલી ગયો. બહાર નીકળો ને વાતે ચડી ગયા બે મિત્રો. એમાં વાડીએ વહી ગયો, 1.5 કિલોમીટર આખી વાડી ગામથી વાડીએ વહી ગયો ને વાડીએ ગયો ને યાદ આવ્યું, હર ભગવાનને દીવો કર્યો તો એ ઠારતા ભૂલી ગયો. અને 11 દી હાલે એટલું આજ જ ઘી નાખ્યું તું. લે ઘી બધું બળી જાય ને ગળગળથી ડોટ મૂકીને ઘરે આવ્યો. ફળિયામાં આવીને હફવા માંડ્યો. એને ઘરવાળીને કે દીવો દીવો. એ કે કાં વાડીએથી ઘરે વહી આવ્યા તો કે દીવો ઓલવવાનું ભૂલી ગયો, ઘી બળી જાય. એને ઘરવાળી કે હું તમારી સુંદરી વઢીને આવી છું, દીવો તો તમે બહાર નીકળ્યા ભેગો મેં ઠારી નાખ્યો, તો ચિંતા ન કરાય. એ તો ભગવાન પાડે પાડના જ ભેળા કરે. હો, હરખે હરખા જ ભેળા કરે. એ કે તમે હજી ઘર બહાર નીકળ્યા મેં દીવો ઠારી નાખ્યો તો. પછી એની બાઈ બોલી, એ કે તમે વાડીએથી અહીં 1.5 કિલોમીટર હળી કાઢીને આવ્યા અહીં સુધી દોડીને, અને હવે 1.5 કિલોમીટર પાછા વાડીએ જાઓ પગરખા કેટલા ઘા હે. એ હિસાબ ન કર્યો. એ કે હું તારા હાથના રોટલા ખાઉં છું, પગરખા તો હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. હા, પગ ભલે ગાય પણ પગરખા નો ગહાવા જોઈએ. ન્યાય ફાળાની કેવી રીતે આપણે વાટ રાખવી એની વાત નથી, પણ જેણે આપ્યું છે એની જગતના ચોકમાં વાતું રહ્યું છે. એટલા માટે એક રચના મને બહુ સારી અહીંયા ફરમાઈશ આવી છે, એટલે હું લઈ લઉં.
ચારણાના નેહડા 1 કિલોમીટરે હતા. હા તૂટી જઈએ અને વાહ વાહ મોજના તોરા છૂટે જોઈ લેવા. નેહડામાં 2,000 ની નોટું છોટે. ભલે ની ગમે એટલી નોટબંધી આવે કે જીએસટી આવે, આપણે વાંધો નથી આવવાનો માતાજીની દયાથી. એટલે બાપા આ ગીત હું ગાઈ રહ્યો છું. પેલા નેહડામાં ઘડિયાળું નહોતી, પછી આલાર હોય, આળીસ હોય, ગીર હોય કે બરડો હોય. વહેલા ઉઠીને અમારે ગાંડી ગીરમાં વડલા અને આંબલીયું હોય, પીપળું હોય, એમાં મોરલા બેઠા હોય. એ વહેલે સવારે બોલે 3 વાગે, એટલે ગોવાળોને ખબર પડે છાય ફેરવાનું ટાણું થઈ ગયું અને જાગી અને છાય ફેરે. એટલે એ યાદી રહી જાય. એટલે આ કડીમાં મેં લીધું છે. અહીં વડીલો બેઠા એમનો એવો ભાવ છે. એટલા માટે એવા ત્રીજા રે બોલે મોરલિયા ટહુકતા. ઉઠો ગોવાળો, અરે જાગો ગોવાળો, ગોરખના મુઘરાય રે ગાંડી ગીરના રાજા. એવા સાયુ રે ફેરવાના કાણા થઈ ગયા. એવી સાયુ રે ફેરવાના કાણા થઈ ગયા. ધૂળથી થા અમારે કોઈ થોડે મોટા ઉંમરના માળીઓ બેઠા છે, એમને ખબર હોય હાલાર હોય કે ગીર હોય. પેલા જાવડીઓમાં જે દહીં, હવે તો દૂધ વેચવાનું બધું થઈ ગયું છે, સારું કાંઈ મહેનત નથી, પણ જાવડીઓમાં એ દૂધ છે એ 12 પોરા જામે અને પછી સાય ફેરવાનું ટાણું થાય, માથે સમય જવા માંડે ને તો તાહળિયું જાવડી માથે હોય ને એની માથે પાણા મૂક્યા હોય, એ તાહળીને પાણાને ઉંચકાવીને ગોરા બહાર નીકળે, એ ગોરાહડો ભરાઈ જાય. એટલે મોરલા એમ કહેતા હોય કે ત્રીજા પોહરે મોરલિયા ટહુકિયા, ઉઠો ગોવાળો ગોરહડા ઉભરાય. હવે છાયું ફેરવાના ટાણા થઈ ગયા. એ છાયું ફેરાય અને તાજા પાણી છાયમાં નાખે એટલે માખણ સારું ઉતરે. એટલે એ બાજુમાં જ વીરડો અમારે, અને વીરડે પાણી ભરવા માટે બેનું દીકરીઓ જાય વહેલા, અને જાય તો ઘણી વખત અવેડે પાણી પીતા હોય હાવજ, અને હાટ કરીને આમ કોઈ બળતણનો ઢેફાનો ઘા કરે. આ બનેલી ઘટના છે. એટલે હાવજ ભાગી જાય. એટલે આ કડીમાં મેં લીધું છે. પાણી પી
છે હા ભાઈ હા વાહ પાઘડી વાહ વાહ પાઘડી વાહ નસવારો રે ચેતકનો એક નસવારો રે ઉભા હાથી હણનારો રે ધ્રુજાવે ઈ રાજ દિલ્હીનો ઘડીક વાર ઉભા વાંધો નહીં રાજ દિલ્હીના એક લીંગીનો એક નારા ધોરે આવો રાખ્યો રાણા રે નેહડાની મોજ છે ચિરાગભાઈ નથા મામા આપણે તમારે તો ચારે બાજુ નેહડા છે બહુ સરસ મજા લ્યો છો એટલે એવું એક નેહડાનું ગીત મને યાદ આવે છે મધરાતે ગાતી ગોવાલણ ગીતડા નદીએ ગાયમાં પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વિરા લઈ જા વિહા મોનું ને વીનવું હવે તારી નામે વિહા મો તને વીનવા બાબા વટાની રે અરે હું નાગબાઈ હર જોગની તારા લખવા ગાવે લે હું નાગબાઈ હર જોગની તારા લખવા ગાવે લે ગીત મધરાતે ગાતી ગોવાલણ ગીતડા ગીરમાં જ્યારે વરસાદ બહુ વર્યો હતો ઘણા વર્ષ પહેલા અને નદીએ પૂર આખા નેહના ખાડુને ઉતરવા દીધા નહીં અમારી નદીએ અને સામે કાંઠે બધાય નાના નાના છોકરા દૂધ પીવાના એવાયા હોય એટલે રોતા હોય પારું રખતા હતા વાસરું વાંભરતા હતા અને સાંજના 1 વાગે રાતના 1 વાગ્યા તોય નદીએ ઉતરવા દીધા ને કોઈની ગાયું ભેહું ઘરે ન આવી એ રૂપકને ધ્યાનમાં રાખીને મેં આ ગીત લખ્યું એક રૂપક બાંધ્યું નેહડામાં એક ગોવાલણ ઊભી છે માલધારીની બાઈ પાસે 2 નાના નાના છોકરા છે અને એ વરસાદની સામે વાતું કરે છે અને વરસાદને એમ કહે છે શું કહે છે એ બાઈ કે થોડીક વાર રહી જા તો અમારું ખાડું નદીમાં ઉતરીને આવી જાય અને આ ગીત લખ્યું જેતીરામ બાપા મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ ગાયવા પૂર ઉઢાળા લોટ રે મેહુલ
કાઠીતળ બ્રહ્મ સમાજ તરફથી 5100 રૂપિયા રોકડાવા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે એમને. અને હા, નાથામ્મા ગાગલિયા જિલ્લા પંચાયતના સદસ્ય છે, એમના તરફથી 25000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. તાળી અટાણી ખિયાળો છે, ખિસ્સામાંથી હાથ કાઢવા પડે ને એવું બધું. એક બીજી અહીંયા જાહેરાત છે, પણ હવે મને એટલું બધું વાંચતા આવડતું હોત તો હું અહીંયા ન હોત. એ રાજામામાં બોલી જાહેરાત સરસ જબરું બધું છે, એટલે એટલું બધું મારે ભેળું નહીં થાય પાછું. એટલે અને ઉંગરાની ગાળીએ હાવજડા નણકા મારી નાખે મારી ગોરલી વાલી ગાયને મે ફૂલિયા વીરા બિહા મોતુને હવે લઈ જાને બિહા મોતુને હલો હલો બ્રહ્મ સમાજ તરફથી 5100 રૂપિયા એવા છે એ ધન્યવાદ. અને 19/5/2018ના શુભ દિવસે કાઠીતળ બ્રહ્મ સમાજ આયોજિત એ રાસ મંડળીનું આયોજન કરેલ છે. ભીમાભાઈ આદિત્યવાણાની મંડળી બધાને પધારવા હાર્દિક નિમંત્રણ છે. બીજી વાત, રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ એમના તરફથી સાંસ્કૃતિક હોલ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. હસ્તે મુળુભાઈ બેરા જોરદાર ચાલુથી આપણે વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ, જમાવટ થઈ ગયો. વાહ વાહ વાહ. અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જામજોધપુર ને લાલપુર વિસ્તારના ચિરાગભાઈ તરફથી 2 લાખ હતા, એ 3 લાખ એમને જોરદાર ચાલુ. વાહ વાહ વાહ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી હાજરી પણ આપી, માથે આટલા પૈસા. એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ, સારી વાત છે. આમાં બીજાને આમ અડપ ચડી છે કે આપણે આવું કરવા જેવું એમ બાપા, બરાબર ને? એટલે મને બહુ સારી હતી. અહીંયાથી જાહલની ચિઠ્ઠી, અમારે સારણ સમાજનું એવું કહેવું છે કે જાહલની ચિઠ્ઠી તમે ગાઓ. એક એક શબ્દ ચારણ વિરમભાઈ, એક ચારણના લખેલા શબ્દો અને આયરની દીકરી બોલે કેવી અદ્ભુત જાહલની ચિઠ્ઠી ગીગા બાપુ કુંચાલા લખે પ્રિયમભાઈ. એટલે આ શું કહે છે? જાહલ સિદ્ધમાં થઈ જપાત અને એને ફરમાવ્યો રૂપ ફરમાન, પણ આડા પેરા ગુપિયા એવો તો તેજ જે ખુલી તુરકાન, પણ આડા પેરા ઉભિયા તો તેગ ખુલી તુરકાન. વાહ. તાલુકા પંચાયત લાલપુર તાલુકા પંચાયતના સભ્ય રાજસિંહભાઈ ડાંગર તરફથી 5100 રૂપિયા આવે છે. જોરદાર ચાલુથી આપણે વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે આ જાહલની ચિઠ્ઠી સાહેબ, શું આપણી મર્યાદાઓ. આપણે ત્યાં એક વાત કરી દો બાપા ચિરાગભાઈ, અમારે માલધારી સમાજમાં લાકડી હવે તો પીએમ સાહેબ આપણે ઓછું છે અને એની બહુ હવે જરૂરી નથી. માતાજી લાકડી ન ઉપાડવા દઈએ, ખાલી આમ શોભા માટે રાખજો. એ સારી વાત છે, લાકડી આપણી પીઠડાઈની છે એટલે ભેળી રાખવી, પણ બહુ ઊંચી ન કરવી એ અટાણે. એટલે પણ લાકડીની મને વાત યાદ આવી. અમારો ડાયરો બધો બેઠો છે ને, આપણે ત્યાં બહુ આ બધું શું કામે હતું એમ, ઝીણી ઝીણી ગામડા, દરેક નાતની અને જ્ઞાતિની એક એક ખાસિયત હતી. અને આપણે ત્યાં જ્ઞાતિ ગૌરવ બહુ જરૂરી છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું, જ્ઞાતિ ગૌરવ રાખજો, પણ પોતાની જ્ઞાતિના વાવટા હાથમાં લઈ લઈને નોખા જે ભાગે છે ને દેશને તોડવા માટે, હું જાહેરમાં કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો જુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઊભું રહી જાય. આને જ્ઞાતિ ગૌરવ કહેવાય, નોખા ફાટા પાડે એને નહીં.
હા, બહુ જરૂરી છે. એટલે તને દરેક જ્ઞાતિની કંઈક ને કંઈક ખાસિયત, પણ અમારે માલધારી સમાજ હોય એમાં લાકડીઓ રાખતા શું કામે ખબર? ખાલી કઈ દેખાડવા કે એવું નહીં, પણ નેહડામાં કે ગામડામાં મહેમાન થઈને કોઈ જાય ને એટલે બરાબર આમ હાથમાં લાકડી અને મહેમાન આવે, બપોરનું ટાણું હોય, 1:30 કે 2 વાગી ગયા હોય એટલે બપોરા કરી લીધા હોય, જમી લીધું હોય બધા, એ મહેમાન આવીને ખાટલે બેહે અને આવી રીતે ટોડલે લાકડી ઊભી રાખે ને એટલે અમારે બાઈ માણસને ખબર પડી જતી, જૂની વાત કરું છું, ખબર પડી જાય કે ઊભી લાકડી રાખે એટલે આડી નડે, ત્યાં જાજી ઘડી નો રહે, નકર છોકરા બોકરા પછાડે, એટલે ખબર પડે કે એને ચા જ પીવાની છે ખાલી. એ ટોડલે લાકડી ઊભી રાખે એટલે ચા તરત બની જાય, મહેમાનને જમવાનું નથી એમ પૂછવાનું જ હતા, જમવાનું બનાવવાનું છે, મરો તને નથી બનાવવું, હવે રહેવા દે. આ તો વસ્તુ જુદી છે આખી. હું કાયમના માટે કહું છું, આમાં અમુક આપણા માટે ખાસ હું કહેતો હોઉં છું, ગમે ત્યાં હેરમાં રહેવા જાવ પણ અમુક રિવાજ તો થવા જ નહોતા. મારા જાહેર પ્રોગ્રામમાં હું બોલ્યો છું, ગામડેથી હેરમાં જાવ ને આજુબાજુમાં રહેવા જાવ તો ઘરેથી આવીને કોઈ ભાભી બોલે ને એની તો બોચી ઘડીક વાર પકડી જ લેજો. હું જાહેરમાં મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું, આપણે ત્યાં રિવાજ હતો ને, કોઈ નવું માણસ આપણે આજુબાજુમાં રહેવા આવે ને તો છોકરાને આપણે એમ કહેતા કે બેટા જો ફૂઈ કે બેન જે હોય ને એને ફૂઈ કે, ભાઈ હોય એને મામો કે, એટલે બેયના ભાઈ ને બેન થયા. હવે ઊંધું થયું, ભાભી છે, અરે તને કાળોતરો કરડે તને. આપણે તો સારું પણ હેરમાં જવાનું છું, પણ આવું ન થવા દેતા. એટલે કહું છું, એના ભાભી કહેવાના શબ્દ ઉપર શું થાય ઇતિહાસ વાંચી લેજો. કામબાઈ માટે એક શબ્દ બોલે અને પછી ઘોડાની આખી વાત તો લાંબી છે પણ ટૂંકમાં યાદી આવી છે એટલા માટે. હાવ આવીને મેણું મારે કે આજ ઘોડા લઈ ગયો અને જામ કાલ તને પણ લઈ જાહે, તો પણ તા તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. ઈ ચારણની દીકરી આ કામબાઈ હાથમાં તરવાર લઈને આમ ઝાટકાનો ઘા કર્યો, પોતાના બે આગલા ભાગના સ્તન છે એ કાપી અને લોહીના ફુવારા ઉડાડતી ચારણની દીકરીએ જેથી ડગલા દીધા. ઇતિહાસો એમનેમ નથી લખાણા સાહેબ. અને જેથી ભાગ્યો જામ અને દાવલશાના ચરણમાં ગયો. દાવલશા એટલે વલિયો ભસ્મ કરી દે ગમે એને. દાવલશાને કીધું મને બચાવી લે, તો કે તું મારા ચરણમાં આવી ગયો, દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે તને કાંઈ કરી શકે, પણ કે મારી વાહે કામય છે. કામય? તો કે હા, તો કે હું નહીં, હવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અગ્નિ, વરુણ, આ બધા ઇન્દ્ર, આ બધા આવે ને તોય દુનિયામાં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે હવે કામયથી તને બચાવી હગે, હવે તારું પૂરું થયું. એ ચારણની દીકરી છે. અને પછી કીધું કે તો શું કરાય? તો કે એક કામ થાય. કાં? તો કે ચારણની બાયું આયુ ભોળી બહુ હોય, એકવાર ચરણમાં જઈને પગે લાગીને એટલે તારા બધાય ગુના માફ કરી દે, બીજું કોઈ તને ન બચાવી શકે. અને આવીને પગે લાગ્યો તો એકવાર માં કહી દે ને એટલે એને છોડી દે, પોતાના ખોળિયા તો છોડી દીધા, તજી દેવા પડે તોય માફ કરી દે. એ માં એટલે રિવાજ ન ગયો છે એટલા માટે. એટલે મહેમાન આવીને આમ ટોડલે ઊભી લાકડી મૂકે ને એટલે ખબર પડે ખાલી ચા જ પીવાની છે, એટલે ચા મુકાઈ જાય. એ નવી મહેમાન આમ લઈને કરીને ખાટલા હેઠ લાકડી જવા દે ને એટલે તરત તાવડી મુકાઈ જાય, ખબર જ પડે કે આ જમવાનું બાકી છે, લ્યો, પૂછવું ન પડતું. આવા રિવાજ હતા ભાઈ. આવું તો કેટલી વાતો તમને કરી શકું. એટલે એ પરંપરામાં હું આવ્યો છું, એટલા માટે આપણે મોજ કરવી છે. એટલે એવી આઈ જાહલ આયરની દીકરી ચીઠી લખે અને ચારણ ગીગા બાપુ કુંચાલા એને શબ્દો આપે તો ઈ તુરકાન મું પર નજર તાકીન વચન કફરા કે વધે હામલીન બોલ જાગલ રાય મું ધડકી રદે આહીર બાળા એકલી મુજાઈ છે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ હેર કર દે ભૂપતિ ભાઈ થઈને માલ તો દીધેલ અમને બોલીએ ને યાદ કરી લે અદપતિ નરપતિ હોરઠ તણા નવગણ હેર
કરજે ભૂપતિ. બોલે સાંભળજો શબ્દો ચારણ જ લખી શકે સાહેબ આ શબ્દો. મેરું તડો વડ બાપ મારો તેનું પેટ સાયર ને બને જગદીશ કર્યો વર્ષ દાતો તખત બેહારો તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી. જય ભૂપતિ. હવે મને ગમતી ચિઠ્ઠી લખતા લખતા આયરની દીકરી લખે છે. શું કહે છે? હે ભાઈ નવઘણ, તું ભૂલી ગયો હોય ને તો હું કરગરતી નથી, હું દેવાજ ગોદરની દીકરી છું. શું કહે છે? વધુ જાણ હું લખતી નથી, તને નરપતિ સમરણ ન હોય તો પણ દેવાજ ગોદર યાદી હજુ દિલમાં હોય તો હું બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી. નરપતિ હોરઠ તણા નવગણ મારી બહેન ભાઈ બહેનના જે પ્રેમનો જે સંબંધ છે એ અદ્ભુતામાં બતાવ્યો છે. અને અવધિ મહિના તીનની બેસી મહિમત છે જશે તો મારી બેટા હલમરી દીધેલ અમને બોલીએ યાદ કરી લે અદપતિ. નરપતિ હોર ઘણા નવગણ કરજે ભૂપતિ. સમરણ નો તો દેવા તરતણી યાદી દિલમાં હોય તો વાતના ઉપકારની તરતીમાં હોય સમરતી. હોરઠ ઘણા નવગણ કરજે ભૂપતિ.
ગણપતિ હો રથ ગણા નવ ગણ ઘેર કરજે ભૂપતિ આ પાઘડીઓ મારી પણ કંઈક ફરમાઈશ હોય છે પણ હા હા લઈ લો ચિરાગભાઈ ઘણાને એવું લાગે કે તમે આયરુના જ વખાણ કર્યા કરો તમે દરબારુના વખાણ કર્યા કરો એવું નથી અમે જેનામાં ભાળ્યું છે જેની ઝીણી વાતો હું ઘણીવાર એક વાત હમણાં એક પ્રોગ્રામમાં કરું છું કે ભક્તિ વસ્તુ છે ને જરૂરી છે જીવનમાં બહુ ભાઈ પણ એમ કાંઈ સીધી રાયડું નાખી કે એમ સીધા વળગી પડી એમ એ ફેળું ન થાય હું કાયમના માટે બોલ્યો અંદરથી જે જાગી જાય બાપા એ વસ્તુ જુદી છે આ કે આપણા મહાપુરુષોનું એ કામ પણ આપણે એમ કાંઈ ખબર જ ન હોય ને એમ સીધું ન આવે એટલે ઘણીવાર કહું છું કે અમારે ભેસાણની પાસે સરદારપુર ગામ અને વાત કરું તો થોડું શાંત વાતાવરણ ભા થોડીક વાર અહીં જાઓ હા થોડીક વાર હક પણ થઈ ગયું ને એ વાંધો એટલે અમારે જુવાન થોડોક આનંદ તે કરવો ને ભેળો બાકી છે હાલે લે તે પૈસા થોડાક ઉડે કોકને ખબર છે દાતાર માણસ છે દાતારી તત્વની નોંધ થાય ને આ તો આનંદ ખરનો ડાયરો કરી છે એવું કાંઈ નહીં આ તો પણ મૂળ વાત થાય જાય ને કમળ બાકી ભેસાણની પાસે સરદારપુર અને કાનજી બાપા કાથરોટિયા કરી અને બાપા હું ઘણીવાર પ્રોગ્રામમાં વાત કરું પટેલ અને બાપા હળ ખંભે લઈને વહી આવે વાડીએથી અને આહટ મહિનાની બીજ વહી ગઈ અને બેદી થઈ ગયા અને હળ ખંભે વાડીએથી વહી આવે એમાં ગાયુંને ધોકા મારી લઈ જતા હતા ગોવાળો પાછી વાળે હવેડેથી હવેડા બાજુ ધરાર ગાયું ભાંભરડા કરીને જાય એટલે કાનજી બાપાએ કીધું કે ભાઈ ગોવાળો ગાયુંને હું કામ મારો છો તો કે હવેડામાં પાણી નથી હું લઈ જાય હવેડે એટલે આમ ધરર વાળી કારણ તો કે પાણી નથી ક્યાંય કુવામાં ડારમાં રહ્યું વરસાદ વરસતો નથી અને હવે હું કરું બાપા અને હળનો કર્યો ઘા લાગી જાય કોને એ વાત તમને કરું અને કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા એ હિમાડે ધુળસિયા હનુમાનને ડેરી ત્યાં જઈને બેહી ગયા પલોઠી વાળી ગયા હનુમાન આજ તું રામ ભક્ત હોય તો હું તારો ભગત હવે ખબર પડે છે કોણ ભગત સાચો છે 3.5 દી બેઠા કાં વરસાદ થાય નકર જગતના ચોકમાં જીવતો ન રહું અને 3.5 દીમાં તો વરસાદને ઉતારી દીધો તો ભલા માણા આની નોંધ જગતમાં 3.5 દી ભૂખ્યા તરે કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા બેઠા અને 3.5 દી થયા આ ભાબડરમાંથી વાદળીઓ ચડ્યા ગચાટી વાદળા કાળા દોબળા ગંબારે ચોકે દસ વોતો રાતી માથે ઉતર્યા ધરાર અને વરસાદ ખાબકવા માંડ્યો આજુબાજુના 5 ગામ ભેળા થઈ અને કાનજી બાપા કાથરોટિયાને ધુળસિયા હનુમાનેથી ગામ સુધી સન્માન કરીને લઈ આવ્યા હતા આના સન્માન થાય બાકી અમનમ સન્માન નથી થતા એટલે હું તમને વાત કરતો હતો કે બાપા હું મારી જે છે એક બે વાત કહેવી જ જોઈએ મારે પ્રોગ્રામમાં મારા સમાજનો વળી કાલ કે તમારા હતા નિયાત વ્યસનની વાત ન કરી તમે એવું થાય ને બીજી આપણે કરતા હોય હજારો લાખો માણસોમાં તો હું કાયમ કહું છું મારા દેશનો યુવાન હું આમ જોઉં ને શેરો મોરો અટાણે 56 કરોડ યુવાનો છે ભારતમાં પીએમભાઈ સાહેબ 56 કરોડ યુવાનો છે શું ન કરી શકે ધારે તો એક થવું બહુ જરૂરી છે અને જ્ઞાતિ કોઈ દિવસ કોઈ જ્ઞાતિ હોય હું મારા આપણી જ્ઞાતિ શરૂઆત કરું સંગઠન કરજો સંગઠન કોને કહેવાય ખબર સંગઠન એને કહેવાય કે જરૂરી દરેક જ્ઞાતિનું સંગઠન હોવું જોઈએ પણ એક જ્ઞાતિને નોખી પાડીને વાડા કરીશું ને તો આખું વિશ્વ આજ મીટ માંડી રહ્યું ભારત ઉપર ને ભારતને તોડવા માટે આપણને બહુ મોડી ખબર પડશે પછી ભેળા નહીં થવા દઈએ એટલા માટે હું આ વાતો કરું છું અને જાહેર પ્રોગ્રામમાં કાયમ કહું છું અમે મહારાણા પ્રતાપને યાદ કરી છીએ તો હાકેમ ખા સૂરને પણ હું યાદ કરું છું મુસલમાનનો દીકરો હતો પાઠ્યપુસ્તકમાં બાપા આવું આવે ને બધા એક થઈ જાય આવું ઘણું નડે છે હાકેમ કા સૂર મુસલમાનો તો માથું કપાઈ ગયું હતું અને છાતીમાં ભાલું ભાંગી ગયું હતું નીકળતું નહોતું મહારાણા પ્રતાપના દીકરા અમારે કીધું કે બાપુ છાતીમાં હાકેમની દફનવિધિ કરવી છે ભાલું નથી નીકળતું તો શું કરું
એનો સેનાપતિ હતો રાણા પ્રતાપનો, મુસલમાન હતો. અને છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી લઉં તેથી રાણા પ્રતાપે કીધું હતું કે હાકેમ મારું પ્રાણ છે, ભલે એનો દેહ છૂટી ગયો છે પણ રાણો પ્રતાપ જીવતો હોય ને કોઈના બાપની ત્રેવડ નથી મારા હાકેમની છાતી ઉપર પગ દઈ હગે ભલા માણસ. આવી તો કેટલી વાતો છે. હું ચંદ્રશેખર આઝાદને યાદ કરું તો અશફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું. એણે જે એ બલિદાન આપ્યું છે સાહેબ, વાંચી તઈ રૂવાડા ઊભા થઈ જાય કે આમાં ક્યાં બાંધવા જવું ને શું કરવું દેશ માટે. આને થોડી ખબર હશે કે અંદરો અંદર આપણે આવું બધું કરતા રહીશું. એક એકને હું ઝાંસીની રાણીને યાદ કરું તો બેગમ હઝરત મહલને પણ યાદ કરું છું. અવધરી મહારાણી પોતે મુસલમાનની દીકરી હતી અને છેલ્લે અંગ્રેજોને નમવું ન પડે એટલે નેપાળમાં વહી ગઈ. કાઠમંડુની પાસે એક મસ્જિદની પાસે એની મજાર છે. એટલે હું જાહેરમાં કાયમ લાઈવ પ્રોગ્રામ હોય તો કહું છું, આમ છાતી થાબડીને કહું છું કે ઓલો ઓવેસી એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જય ન બોલું તો એ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી, નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી ગયા. આ દેશ માટેની વાત આવે ને. અને હું કાયમ હમણાં એક વાત કરું છું પ્રોગ્રામમાં કે મને અંગત રીતે કોઈ કે હેરાન કરે ને, દાખલો આપું છું તો મને આજ પણ આપણા સંવિધાન ઉપર ને આપણા કાનૂન ઉપર મને વિશ્વાસ છે. અને હું કાયમ કહું છું આજ પણ મને કાનૂન ઉપર વિશ્વાસ છે. હું કાનૂનની મદદ લઉં, મને કોઈ હેરાન કરે તો, કોઈ કરતું નથી. આ વાત કરું દાખલો હમણાં મેં વાત કરીને મને કોઈ હેરાન કરે દરબાર ઊભા થઈ ગયા 10. એ કે કોણ હેરાન કરે મને કયો નહીં. મેં કીધું એવું નથી, દાખલો આપું છું. આ બધા હતા મેં કીધું એમ નહીં, દાખલો તો આપવા દો. એટલે મેં કીધું આ તો દાખલો શું કામે આપું એ તમે, હું દેશની વાત આવે ત્યારે જ આવું બોલીશ એટલા માટે, મારા દેશની વાત આવે ત્યારે. બાકી કોઈ હમ બાંધવું જ નથી, શાંતિ. કોને હમ અંદરો અંદર ક્યાં બાંધવા જાઉં. એટલે મેં કીધું મને અંગત રીતે કોઈ હેરાન કરે કે મારી સંપત્તિને કે મારા પરિવારને તો હું કાનૂનની મદદ લઉં. કાનૂન ઉપર મને વિશ્વાસ છે. આપણું સંવિધાન બહુ સારું છે, બરાબર, વિશ્વાસ છે. પણ હવે જે મારે કેવું છે વિરમભાઈ પીએમ સાહેબ કે અંગત રીતે આવે તો, બાકી મારી નજરની સામે નાથા મામા કોઈ મુર્દાબાદ ભારત માટે બોલે મારે હું ભાળું એમ, અથવા તો પાકિસ્તાનનો ઝંડો મારી નજરની સામે કોઈ ફરકાવે પછી મને કાનૂનની મદદ લેવા જવાનો વખત નથી. આટલું તો હું જાહેરમાં કાયમના માટે કહું છું. દેશની જ્યારે વાત આવે, રાષ્ટ્રની જ્યારે વાત આવે પછી કાંઈ ન હોય કાંઈ આપણે ન હોય એટલું તો આપણે હજી કરી શકીએ છીએ, કારણ કે રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ ન હોય. એટલા માટે હું કાયમના માટે આ વાત કરું છું કે મારા દેશના યુવાનોને જોઉં તો મને પોરાના પલ્લા છૂટે. 56 કરોડ યુવાનો છે મારા દેશમાં, મજા આવે. શેરો મરો જોઉં રાજી થવાનું. કોક કાંઈ દેશ માટે થતું હોય છે એના માટે લીલા માથડા દેવા પડે. જેવી તેવી વાત નથી. ધર્મને બચાવવા માટે ઘણું ઘણું કરવું પડ્યું છે ત્યારે ધર્મ બચ્યો છે, એમને ધર્મ નથી બચતો બાપ. એટલે એવી એક મારી રચના. અને આ 2 કડી હું લઈ લઉં. મને ભીમડાની અને વાત આવી. હવે ભીમડા રખે હરના ક્યાં અમને મણી ઓર્ડર નથી આવતા. એ 2 કડી હું લઈ લઉં, પણ એની પહેલા મને ગમતું મેં કીધું મારી કંઈક ફરમાઈશ હોય એટલે 2 કડી. ये है अपना राजपुताना नाती से तलवारों पे ये है अपना राजपुताना नाती से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पदवियाँ हजारों बोल रही है, अरे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इसमें पीछे तिलक रोजे धरती है बलिदान की। मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इसमें पीछे तिलक रोजे धरती है बलिदान की। जहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक तोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर
આટલી બધી સંખ્યામાં અહીંયા બધા મિત્રો બેઠા છે બધાની વિનંતી ઠેઠ આમ ઊભા છે ત્યાં સુધી પાછળ જેટલા મિત્રો અને અમારા માવડીઓને હોત પ્રાર્થના ફરીવાર આ કડી આખી બોલતો આખી કડી અને હર 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 પાછું આવે ત્યારે